વડોદરા પાસપોર્ટ ઓફિસની ગંભીર બેદરકારી સામે આવી। વડોદરાની મહિલાને મોરબીના વ્યક્તિનો પાસપોર્ટ મોકલી દીધો। ભાવિકાબેન પટેલ નામની મહિલાએ પાસપોર્ટ રિન્યુની અરજી કરી હતી, ત્યારે પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રજૂઆત કરવા ગયેલા દંપતી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયાના આક્ષેપ થઈ રહ્યા છે। દંપતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। વડોદરા પાસપોર્ટ ઓફિસની આ ગંભીર બેદરકારી સામે આવી છે। પાસપોર્ટની અદલાબદલી થઈ ગઈ છે। વડોદરાની મહિલાને મોરબીના વ્યક્તિનો પાસપોર્ટ મોકલી દેવામાં આવ્યો અને જ્યારે તે પાસપોર્ટ ઓફિસ પર રજૂઆત કરવા માટે ગયા અને અધિકારીઓ સાથે વાતચીત કરી ત્યારે અધિકારીઓએ ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ એ બેન કરી રહ્યા છે। તો પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ પર પણ આક્ષેપ થઈ રહ્યા છે કે રજૂઆત કરવા ગયેલા દંપતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, પાસપોર્ટ ઓફિસની ગંભીર બેદરકારી, વડોદરાની મહિલા અને મોરબીના વ્યક્તિનો પાસપોર્ટ। માનુ, અંકુર, પાસપોર્ટ વિભાગની જે ઓફિસ છે એની આ ગંભીર બેદરકારી ગઈકાલે બહાર આવી છે। એક મહિલાને જયારે એના ઘરે કવર મળ્યું, અંદરથી પાસપોર્ટ ખોલ્યો તો મોરબીના કોઈ ઈસમનો પાસપોર્ટ ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો। આ મહિલા અને એનું પરિવાર રજૂઆત કરવા પહોંચ્યું ત્યારે વડોદરા ઓફિસથી એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે અમદાવાદ જવું પડશે। એ વ્યક્તિ પાસપોર્ટ મેળવવા માટે પૈસા ભરે છે, એ જ વ્યક્તિને એનો પોતાનો પાસપોર્ટ મેળવવા માટે થઈને અમદાવાદ જવાની નોબત આવી છે। ગંભીર પ્રકારની ભૂલ પાસપોર્ટ ઓફિસની છે, તેમ છતાં આજે દંપતી છે પોતાનો સાચો પાસપોર્ટ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। એમને પોલીસનો પણ સહારો લીધો છે। ડીસીઆર વાહન બોલાવી અને સમા પોલીસમાં પોતાની ફરિયાદ પણ નોંધાવી છે કે અરજદારે પૈસા ભર્યા તેમ છતાં એને પાસપોર્ટ મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। ઓફિસની ગંભીર બેદરકારી છે અને એનો ભોગ છે સામાન્ય નાગરિક બની રહ્યા છે। અંકુર, જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।